હળવદમાં નદીમાંથી શિવલિંગ અને શિવની મૂર્તિ મળી છે। ચિત્રોડી પાસે ડાયવર્ઝન બનાવતી વખતે શિવલિંગ મળી આવ્યું। ધ્રાંગધ્રા અને સરાને જોડતા રોડ પર ડાયવર્ઝનની કામગીરી ચાલી રહી હતી। શિવલિંગ મળતા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે। તો મોરબીના હળવદની આ ઘટના, જ્યાં ચિત્રોડી પાસે નદીમાંથી શિવની મૂર્તિ અને શિવલિંગ મળી આવતા લોકોને આ જાણ થતા લોકોના ટોળે ટોળા ત્યાં ઉમટ્યા હતા। ધ્રાંગધ્રા અને સરાને જોડતા રોડ પર જ્યારે ડાયવર્ઝન કામ ચાલી રહ્યું હતું તે વખતે બ્રાહ્મણી નદી પર સરા ધ્રાંગધ્રા જોડતા પુલને નિર્માણ કાર્ય દરમિયાન આ મૂર્તિ મળી આવી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા જગદીશ પરમાર જોડાઈ ગયા છે। જી જગદીશ, શું વધુ વિગત? જી ચોક્કસથી કૃષ્ણ, વાત કરવામાં આવે તો હળવદ તાલુકામાંથી પસાર થતી બ્રાહ્મણી નદી છે ને બ્રાહ્મણી નદી પર ધ્રાંગધ્રા અને સરને જોડતું જે બેક નાલું છે તેના પર પુલની હાલમાં કામગીરી ચાલી રહી છે અને એક સપ્તાહ પહેલા જ હળવદ ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ ત્યાં ખાતમુહૂર્ત કર્યું હતું। ત્યાં બેઠો પુલ છે ત્યાં પુલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે ને ત્યાં પુલ નિર્માણ સમયે જે ત્યાં માટીનું ખોદકામ ચાલી રહ્યું હતું ને આ બ્રાહ્મણી નદીમાં માટીના ખોદકામ દરમિયાન શિવજીની મૂર્તિ અને શિવલિંગ મળી આવ્યું હતું ને જેને લઈ આજુબાજુના લોકો પણ ઉમટી પડ્યા હતા। જોકે આજુબાજુમાં લોકોમાં તપાસ કરતા એક એવી પણ વાત જાણવા મળી છે જે પ્રમાણે કે અહીંયા જે બ્રાહ્મણી નદી છે ને કોઈ મૂર્તિ ખંડિત થઈ હોય ને ત્યાં અહીંયા કદાચ વિસર્જન કર્યું હોય તેવું પણ લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। પરંતુ હાલ તો મૂર્તિ જે મળી આવી છે તેને લઈ લોકો દર્શનાર્થે ઉમટ્યા છે અને લોકોમાં કુતૂહલ પણ મૂર્તિને લઈને ફેલાવ્યું છે। કૃષ્ણ જી બિલકુલ જગદીશ, આભાર આપનો।